નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે ટીપીઓ વર્ગ 2 ની જે જીપીએસસી ની જાહેરાત આવી છે એનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ આજના વિડીયોમાં જોવાનું છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો. કોઈ પણ તબક્કે તમને ક્વેશ્ચન જણાય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર જીપીએસસી ઓજસ આટલું લખી અને સર્ચ કરવાનું છે. અહીં પહેલી જ લિંક આવી જશે gpscojs.gujarat.gov.in, તો એના પર ક્લિક આપવાનું છે. હવે આ રીતની ઓજસની જે જીપીએસસી ઓજસ એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે. અહીં ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાયનું ઓપ્શન આપ્યું છે, તો એના પર ક્લિક આપો. ત્યાર પછી અહીં તમે જુઓ તો જાહેરાત ઘણી બધી આપેલી છે. આમાં તમને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જાહેરાત જોવા નહીં મળે, તો અહીં બીજા નંબરનું પેજ છે એના પર ક્લિક આપવાનું છે. હવે તમને અહીં જોવા મળશે તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ક્લાસ 2 123 નંબરની જાહેરાત છે, તો એનાથી આપણે સર્ચ કરી શકીશું. એની સામે અહીં તમે જુઓ તો ડિટેલ્સનો ઓપ્શન આપે છે, તો ત્યાંથી તમે નોટિફિકેશન છે એ ડાઉનલોડ કરી શકશો વિગતવાર. અને 100 રૂપિયા જેટલી ફી અહીં આપેલી છે. એપ્લાય પર ક્લિક આપવાનું છે. હવે અહીં એપ્લાય નાવ પર ક્લિક આપો. હવે અહીં તમે ઓજસની વેબસાઇટ પર વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું હોય તો એનો રજીસ્ટ્રેશન નંબર એટલે કે ઓટીઆર નંબર અહીં દાખલ કરવાનો છે. બર્થ ડેટ નાખી અને એપ્લાય વિથ ઓટીઆર પર ક્લિક આપશો એટલે તમે વન ટાઈમ રજીસ્ટ્રેશન કર્યું હોય એનાથી લોગિન થઈ શકશો. તમે પહેલી જ વખત આવું કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન આ વેબસાઇટ પર ના કરેલું હોય તો તમારે સ્કીપ આપવાનું છે, તો હું અહીં સ્કીપ આપી દઉં છું. હવે દરેક ઉમેદવારે અરજી ફોર્મ ભર્યા બાદ ફોર્મ ડાઉનલોડ કરવું અને તેમાં પોતાનો ફોટો સહી તેમજ અન્ય વિગતો યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરી લેવી. જો ફોર્મમાં ફોટો સહી કે વિગતોમાં કોઈ પણ ભૂલ કે ક્ષતિ જણાય તો એડિટ મેનુમાં જઈને જરૂરી સુધારા વધારા કરવા વિનંતી છે. અરજી કરવાની છેલ્લી તારીખ બાદ સુધારા અંગેની કોઈ પણ વિનંતી ધ્યાને લેવામાં આવશે નહીં. તો આ રીતની સૂચના આવે છે, આને ઓકે આપી દો. હવે નીચે સ્ક્રોલ કરો. સૌપ્રથમ અહીં તમારું સરનેમ લખવાની છે, ત્યાર પછી પોતાનું ફક્ત ને ફક્ત નામ લખવાનું છે, ત્યાર પછી તમારા ફાધર અથવા હસબન્ડનું નેમ લખવાનું છે. મોસ્ટલી ફાધર નેમ જ આવશે, તો અહીં ફાધર નેમ તમારે લખવાનું છે. ત્યાર પછી મધર નેમ લખવાનું છે. મેલ પસંદ કરો, એ જ રીતે અહીં મેલ, તમારે ફિમેલ હોય તો ફિમેલ પસંદ કરવાનું છે. ત્યાર પછી ડેટ ઓફ બર્થ નાખવાની છે. મેરિડ છો કે અનમેરિડ એ સિલેક્ટ કરવાનું છે. કેટેગરીની અંદરથી તમારી કેટેગરી પસંદ કરવાની છે. તો જેવું તમે તમારી કેટેગરી પસંદ કરશો એટલે પેજ રિફ્રેશ થશે. આપણે થોડો વેઇટ કરવાનો છે. ત્યાર પછી નીચે સ્ક્રોલ આપો એટલે જાતિ પ્રમાણપત્રનો નંબર નાખવાનો છે. જાતિ પ્રમાણપત્રની તારીખ નાખવાની છે અને ઓટોમેટિક રાજ્ય ગુજરાત છે એ સિલેક્ટ થઈને આવી જાય છે. ત્યાર પછી અહીં નોન ક્રિમિલેયર નંબર એસસીબીસીના વિદ્યાર્થી ઉમેદવારો હોય તો એમને અહીં નોન ક્રિમિલેયર નંબર આવશે. એવી જ રીતે નોન ક્રિમિલેયરની તારીખ આવશે અને કોના દ્વારા પ્રમાણપત્ર ઇસ્યુ કરાયું છે એ અહીંથી સિલેક્ટ કરવાનું આવશે. ત્યાર પછી નીચે અહીં પ્રેઝન્ટ એડ્રેસ આ બાજુ નાખવાનું છે. એવી જ રીતે આ બાજુ પરમનન્ટ એડ્રેસ નાખવાનું છે. અહીંથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું આવશે. ત્યાર પછી તાલુકો પેજ રિફ્રેશ થશે એટલે એ ધ્યાન રાખવાનું રહેશે. અહીંથી તાલુકો હું સિલેક્ટ કરું છું. ત્યાર પછી અહીં પિનકોડ નાખવાનો છે. અહીં ફક્ત ને ફક્ત વિલેજનું નામ લખો. એ જ રીતે તમે આ બાજુ પણ લખી શકશો. અહીં પોતાનો મોબાઈલ નંબર નાખવાનો છે. ત્યાર પછી મેઇલ એડ્રેસ અહીં નાખવાનું છે. ફરીથી અહીં રીટાઈપ મોબાઈલ નંબર નાખવાનો છે. મેઇલ એડ્રેસ પણ ફરીથી નાખવાનું છે. નીચે સ્ક્રોલ કરો તો કોઈ પણ પ્રકારની ખોડખાપણ હોય, ડિસેબિલિટી હોય તો એને સિલેક્ટ કરવાની છે, ન હોય તો નોટ એપ્લિકેબલ પર ક્લિક આપી દેવાનું છે. એ રીતનું પેજ રિફ્રેશ થશે. નીચે સ્ક્રોલ કરો એટલે અહીં જુઓ તો બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટરનું આપણી પાસે બેઝિક નોલેજ હોવું જરૂરી છે, તો યસ જ રહેવા દેવાનું છે. એવી જ રીતે ડુ યુ નીડ ધ ફેસિલિટી ઓફ સ્ક્રાઇબ એટલે લખનાર વ્યક્તિની તમારે જરૂર પડશે. તો અહીં મારે બીજા રાઇટરની જરૂર નથી, તો હું પોતે જ લખવા માટે સક્ષમ છું, તો અહીં નો જ રાખું છું. મારે રાઇટરની જરૂર નથી. વિધવા ઉમેદવાર હોય તો એમને યસ નો સિલેક્ટ કરવાનું છે. એવી જ રીતે એક્સ સર્વિસમેન હોય એમના માટે પણ અહીં યસ નો સિલેક્ટ કરવાનું આવ્યું છે. કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્નમેન્ટ એમ્પ્લોયી, તો હા આપણે વર્ક કરીએ છીએ. હું તો પોતે વર્ક કરું છું, તો તમે ગુજરાત સ્ટેટ ગવર્નમેન્ટ એટલે સરકારી કર્મચારી હોય અને હાલ નોકરી ચાલુ હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું છે. એની જોઈનિંગ ડેટ આવશે અને કયા ડિપાર્ટમેન્ટની અંદર તમારી સર્વિસ ચાલુ છે ખાતાનું નામ આવશે.
આર યુ ઇન ફીડર કેડર ઓફ રિસ્પેક્ટિવ પોસ્ટ? તો અહીં મારા કિસ્સામાં ન છે, તમારે યસ આવતું હોય તો યસ સિલેક્ટ કરી લેવાનું છે. નીચે સ્ક્રોલ કરો એટલે અહીં ભાષાની માહિતી આપી છે. તમે કઈ કઈ ભાષા, દાખલા તરીકે ઇંગ્લિશ છે તો તમે વાંચી શકો છો, લખી શકો છો, બોલી શકો છો. જેટલું પણ કરી શકતા હોય એટલું ટીક કરવાનું છે. ત્યાર પછી અહીં ઉમેદવારનો ફોટો અપલોડ કરવાનો છે. ફોટો છે, ફોટોગ્રાફ્સ છે એ વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનો છે. ફોટોગ્રાફ્સ તારીખ સાથેનો હોવો જોઈશે, જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ કે 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ. તો ફોટોગ્રાફ્સ ઉપર તમારે તારીખ પણ મારી દેવાની છે. તો એ પ્રમાણેનો ફોટો સાઇઝ છે 15 KB કે તેથી વધારે રાખવાની નથી. તો નીચે તારીખ પણ હોવી જોઈએ અને એ પ્રમાણેનો 1 વર્ષથી જૂનો ન હોય એવો ફોટો અહીં અપલોડ કરવાનો છે. એવી જ રીતે સાઇન પણ અપલોડ કરવાની છે. 15 KB કે તેથી ઓછી સાઇઝમાં હોવી જોઈએ. ફોટો અને સાઇન બંને JPG ફોર્મેટમાં હોવા જોઈશે. અહીં ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને અપલોડ પર ક્લિક આપશો એટલે ફોટો અહીં અપલોડ થઈને આવી જશે. એવી જ રીતે સાઇન પણ અહીં સિલેક્ટ કરીને અપલોડ પર ક્લિક આપશો પછી સાઇન પણ અહીં આવી જશે. હવે અહીં શૈક્ષણિક લાયકાત સિલેક્ટ કરવાની છે. આપણે બેચલર ડિગ્રી કોલેજ કક્ષાની લાયકાત અહીં હોવી જરૂરી છે. તો બેચલર ડિગ્રી એક જ ઓપ્શન આપ્યો છે. એના ટકા અહીં લખવાના છે, ગ્રેડ લખવાનો છે. જો તમારે ટકાવારી આપેલી હોય તો ગ્રેડ ન આપેલો હોય તો પણ તમે એને સિલેક્ટ કરી શકો છો. એવી જ રીતે ક્લાસ લખવાનો છે. કોઈને ગ્રેડ આપ્યો હોય અને ક્લાસ ના આપેલો હોય તો અહીં નોટ એપ્લિકેબલ લખવાનું છે. પર્સન્ટેજ આપ્યો હોય તો ક્લાસ સ્વાભાવિક છે આપેલો જ હશે, તો અહીંથી ક્લાસ પણ સિલેક્ટ કરવાનો છે. કયું બોર્ડ છે, કઈ યુનિવર્સિટી છે એ અહીં લખવાનું છે. ત્યાર પછી સ્ટેટ કયું છે એ લખવાનું છે અને પાસિંગ વર્ષ લખવાનું છે. અહીં ચોખ્ખી સૂચના આપેલી છે કે જે શૈક્ષણિક લાયકાતમાં ટકાવારી અથવા વર્ગ ક્લાસ દર્શાવેલ ના હોય તેમાં ટકાવારીમાં 0 અને વર્ગમાં નોટ એપ્લિકેબલ પસંદ કરવાનું છે. ટકાવારી ના આપી હોય તો અહીં 0 લખી દેવાનું છે. તો આ પણ ખાસ ધ્યાનમાં રાખશો. અને ક્લાસમાં નોટ એપ્લિકેબલ, જો આ બંને વસ્તુ ના આપેલી હોય તો પછી ગ્રેડ આપેલો જ હશે, તો એ ધ્યાન રાખવાનું છે. એડિશનલ એજ્યુકેશન ક્વોલિફિકેશન, વધારાની લાયકાત છે. તમે બેચલર ડિગ્રી એ સાથે આપણને ખબર છે કે BEd અથવા PTC અથવા DLEd કરેલું હોવું જરૂરી છે. તો અહીંથી BEd કે તમે જે પણ ડિગ્રી ધરાવતા હોય એ પસંદ કરવાની છે. જેવું તમે ડિગ્રી પસંદ કરો છો એટલે રિફ્રેશ થઈને આવી જશે. એવી જ રીતે અહીં પર્સન્ટેજ અથવા પર્સન્ટાઇલ લખવાના છે. અહીં ક્લાસ લખવાનું છે, યુનિવર્સિટી લખવાનું છે, ગુજરાત અને પાસિંગ યર લખવાનું છે. નીચે સ્ક્રોલ કરો એટલે અહીં એક્સપિરિયન્સ એટલે અનુભવ માગ્યો છે. તો અનુભવ ટાઈપ છે એ એક જ સિલેક્ટ કરવાનો હોય છે કે આ રીતનો 5 વર્ષનો અનુભવ છે તો એ સિલેક્ટ કરવાનું છે. પોસ્ટનું નામ લખવાનું છે, શેનો તમારે અનુભવ છે, કઈ પોસ્ટ પર તમારો અનુભવ છે, કઈ તારીખે તમે જોઈનિંગ થયા અને કઈ તારીખ સુધીનો અનુભવ છે એ લખવાનું છે. ત્યાર પછી એમ્પ્લોયર નેમ લખવાનું છે અને કોન્ટેક્ટ નંબર લખવાનો છે, એડ્રેસ પણ લખવાનું છે, પિન લખવાનો છે, મંથલી સેલેરી ડ્રોન એ પણ લખવાનું છે. તમામ વિગતો ફિલ થઈ જાય પછી એડ એક્સપિરિયન્સ પર ક્લિક આપવાનું છે. તમે એકથી વધુ જગ્યાએ એક્સપિરિયન્સ લીધો હોય તો એ કટકે પણ જેમ જેમ તમે એક્સપિરિયન્સ એડ કરો એમ એડ એક્સપિરિયન્સ પર ક્લિક આપતું જવાનું છે. હવે જેવું તમે એડ એક્સપિરિયન્સ પર ક્લિક આપશો એટલે અહીં તમારી જે એક ડિટેલ છે એડ થઈ જશે અને બીજું એક્સપિરિયન્સનું ફોલ્ડર ઓટોમેટિક ઓપન થઈ જશે. તમે બીજા કટકે પણ એક્સપિરિયન્સ મેળવેલો હોય તો એ પણ તમે એડ કરી શકો છો. ત્યાં પણ આ રીતનું સિલેક્ટ કરવાનું આવે છે. અહીં 3 વર્ષનો હોય, અહીં 2 વર્ષનો હોય તો પણ આ સિલેક્ટ કરવાનું આવે છે. તો આપણે અહીં 3 વર્ષનો હોય, અહીં 2 વર્ષનો હોય તો એવી રીતે કટકે પણ એડ કરી શકીએ. તો આ રીતનું છે. ત્યાર પછી નીચે સ્ક્રોલ આપો. ત્યાર પછી have you ever been debarred by GPSC or GSSB or any other agency? એટલે તમને તમારી કોઈ પણ પ્રકારની અટકાયત કરવામાં આવી છે અગાઉ? જો હા, તમારે કોઈ પણ પ્રકારની અટકાયત કરવામાં આવી હોય, એવું કંઈ કરવામાં આવ્યું, પ્રતિબંધિત કરવામાં આવ્યા હોય તો યસ સિલેક્ટ કરવાનું છે, અન્યથા નોટ સિલેક્ટ કરવાનું છે. હવે નીચે સ્ક્રોલ કરી અહીં યસ પર ક્લિક કરી અને સેવ બટન પર ક્લિક આપો. હવે અહીં જુઓ તો તમારી અરજી સ્વીકાર દેવામાં આવી છે. અરજી નંબર પણ આપી દીધો છે, સાથે સાથે અરજી કન્ફર્મ પણ થઈ ગઈ છે, કન્ફર્મેશન નંબર પણ આપ્યો છે. હવે અહીં ચિંતા કરવાની જરૂર નથી કે કન્ફર્મેશન નંબર આવી ગયો એટલે એડિટ નહીં કરી શકો. અહીં ચોખ્ખું લખ્યું છે કે આ અરજી નંબરનો ઉપયોગ કરી જાહેરાતની અંતિમ તારીખ સુધીમાં તમે અરજીમાં સુધારા વધારા કરી શકશો. છેલ્લી તારીખ જતી રહે ત્યાર પછી તમે સુધારા વધારા કરી શકશો નહીં. તો કન્ફર્મેશન નંબર ભલે આવી ગયો હોય, કન્ફર્મ એપ્લિકેશન છે એને કન્ફર્મ કરવાની પણ જરૂર પડશે નહીં. કન્ફર્મ થઈ જ ગઈ છે તો પછી હવે સીધી પ્રિન્ટ કરવાની છે. અને જે લોકોને ફી આવે છે એ લોકોએ ફી પર ઓનલાઈન
પોસ્ટ ચલાણ આપેલું છે તો એના પર ક્લિક કરીને ફી ભરવાની રહેશે. તો એના માટે સૌપ્રથમ અહીં જે નંબર છે એ કોપી કરી લેવાના છે. એપ્લિકેશનને પ્રિન્ટ પણ કરીને રાખો. હવે જે લોકોને ફી પેમેન્ટ આવે છે એ ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલાણનો ઓપ્શન આપે છે એના પર ક્લિક આપવાનું છે. પેજ આવી જશે એટલે અહીંથી એડવર્ટાઇઝમેન્ટ નંબર આપણો 123 છે તો આ રહ્યો. તો તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. અહીં કન્ફર્મેશન નંબર મેં તમને કોપી કરીને રાખવાનો કહ્યો હતો એ અહીં પેસ્ટ કરવાનો છે. ડેટ ઓફ બર્થ નાખો, કેપ્ચા નાખો અને પછી તમારે શું કરવાનું છે, કઈ રીતનું પેમેન્ટ કરવું છે, પોસ્ટ ઓફિસમાંથી કરવું છે, ઓનલાઈન ભરવું હોય તો ઓનલાઈન ફી પેમેન્ટ પર ક્લિક આપવાનું છે. જો તમારે ફી ભરવાની નથી આવતી તો ફી નોટ રિક્વાયર્ડ ફોર ધીસ એડવર્ટાઇઝમેન્ટ આવો ઓપ્શન આવશે એના પર ક્લિક આપવાનું છે. જે લોકોને ફી ભરવાની આવે છે એ લોકો અહીંથી ફી ભરી શકશે અને જે ચલાણનું પ્રિન્ટ છે એ પણ સાચવીને રાખવાની છે. તો આ રીતે સફળતાપૂર્વક તમે ટીપીઓનું ફોર્મ ભરી શકો છો. તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસરનું ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારનો ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. વિડીયો ગમે હોય તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.